બસ આ 1 પૈસાની પડીકી છે કે ભાઈ તમે 1 પૈસો રહેવા દો, એમાં એમ કહો માં તો ના અમે કોઈ 1 પૈસા નહીં, એટલે સહેલું છે, બધા ખરીદ કરી શકે એટલી જ. હા, બધા 1 પૈસો નયો પૈસો તો બધા ખરીદ કરી શકે, આટલું સહેલું છે. ગ્રહ કામ કરતા છતાં હે યા હે નું બોલતા બોલો છો, આવડે છે? નહીં, યાદ હે. ગ્રહ કામ કરતા છતાં હે યા હે નું જ્ઞાન ધ્યાવે સદા જીનેશ પદ શીઘ્ર લઈ નિર્વાણ. બસ શીઘ્ર મોક્ષ થઈ જાય. આમાં શું 1 પૈસાનું ખર્ચ નહીં થયું. નગીનદાસ તને જાણી ન શકે કે શું કરે છે, કે ઈ જાણે કે આ ક્રિયા કરે છે, અને ભાનુ અગુપ્ત, ભાનુ કે હું તો જાણનાર છું, હું જાણનાર છું. ઈ પૂછે તો નહીં, કારણ કે તું જે જ્ઞાનની ક્રિયા કરી તો જાણી ન શકે, બહારની ક્રિયા આ કરી લે, આ કરી લે એમ કે, સમજી ગયા? પણ અહીંયા કોણ કરનાર જ નથી, હું ભલે ને કોઈ કહે એમ કહેવાય, હા કરી લઉં એમ કહેવાય, પણ કરી લઉં નહીં, હું તો જાણતો છું, જાણું છું, જાણું છું, જાણું. આ મહામંત્ર છે. આ પ્રયોગ કરો ને પરલક્ષે તો સાતા થાય, અને સ્વલક્ષે શાંતિ થઈ જાય. હાલતા ચાલતા હરી દેખું, હાલતા ચાલતા હરી દેખું. ધ્યાવે સદા જીનેશ પદ. અહીંયા સર્વજ્ઞ ભગવાન અહીંયા છે, અહીંયા ક્યાં મંદિરમાં છે? ભગવાન તો અહીંયા બિરાજમાન. આપણે બાળકને કઈ રોજ ભગવાનના દર્શન કરીએ તો ધર્મ થશે. વાક્ય સાચું છે, વાક્ય સાચું બિલકુલ. પણ ક્યાં ભગવાનના મંદિરમાં જા અને દર્શન કર, એ વ્યવહાર આગળ થઈ ગયો. આ ભગવાનના દર્શન કર તો ધર્મ થાય, એ નિશ્ચયનો અર્થ છૂટી, વાક્ય રહી ગયો, વાક્ય રહી ગયું. લીટા રહી ગયા, સર્પ વિયોગ, લીસોટા રહી ગયા. સર્પ વિયોગ લીસોટા હોય ને, હા એ રહી ગયા. ભગવાનના દર્શન કરે ધર્મ થાય, વાક્ય સાચું. પણ આ ભગવાનના દર્શન, અંદર સર્વજ્ઞ પરમાત્મા બિરાજમાન છે, જ્ઞાનમય આત્મા है कि नहीं? ये मंत्र से ज्ञानमय हूँ मैं, दर्शनमय हूँ. आपका परम दिल्ली में एक मंदिर की वेदी पे लिखा हुआ है, तुम खत्मों को मिली मेरी संपत्ति आज. आज એમ કે ભગવાન તને દેખતા મારી સંપત્તિ મળી ગઈ, એટલે અરિહંત ને દેખતા પોતાનો આત્મા જણાય તો એનો મોક્ષ થઈ જાય, એવું લખ્યું છે મંત્ર લાલ મંદિરમાં, नया मंदिर में, નયા મંદિર. मंदिर की स्वाध्याय. હા સાચી વાત. ફરીથી બોલો. तुम निर्खत मोह को मिली मेरी संपत्ति आज. हिंदी बोलो, गुजराती भावार्थ. कि आपको देखने से आपका जो प्रतिबिंब है ये, तो बिंब तो वहाँ मैं अपना आत्मा का दर्शन हो. जैसा आप है ऐसा मैं हूँ, तो मोक्ष ही हो जाता. राग रह जाता है थोड़ा, ज्ञान का ज्ञेय की तरह से रहता है, कर्ता का कर्म नहीं बनता है, ज्ञाता करता होता ही नहीं. मान लिया ज्ञाता कभी 3 काल में मिथ्या दृष्टि की बात करता हूँ, ज्ञाता ही रहा है, रहेगा तीनों का. करता पना की बुद्धि करता है, मिथ्या बुद्धि कर लेता है, तो भी भगवान आत्मा अकारक छोड़कर करता बनने वाला नहीं है. परम सत्य. મૂળ સ્વભાવ એવા છે, મૂળ સ્વભાવ એના સ્વભાવમાં કથનચિત ન હોય. જેમ કે આત્મા કેવળ સુખમય છે, હે સુખમય છે, કથનચિત સુખમય ને કથનચિત દુઃખમય ન હોય, સુખમય જ હોય, દુઃખમય ન હોય. એવી રીતે આશ્રવ તત્વ દુઃખમય છે અને સુખમય નથી, કથનચિત સુખમય નહીં. મોક્ષ તત્વ સર્વથા સુખમય છે, કથનચિત દુઃખમય બિલકુલ હોઈ શકે. સ્વભાવ હંમેશા સ્વભાવ રૂપે જ હોવો હોય. અગ્નિ હંમેશા ઉષ્ણ હોય, કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ રજની એમ હોય. હા, ઉષ્ણ 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 એનું નામ જ નીકળે. આત્મા જ્ઞાતા જ્ઞાનમય છે, દર્શનમય છે. એક શુદ્ધ સદા રૂપી જ્ઞાનમય દર્શન.
વાહ. આવે છે જ્ઞાન દ્રવ્ય જ્ઞાન દર્શનમય ખરે હા ખરે ઓ કઈ અન્ય તે મારું જેમ પરમાણુ એક શુદ્ધ સદા જ્ઞાન દર્શન મય ખરી અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે આ એક પરમાણુ તારું પરમાણુ એટલે બારનું નહીં, રાગનો કણિયો ભક્તિનો રાગ, ભગવાનની ભક્તિનો રાગ તારો નથી એમ. પરમાણુ નહીં, પરમાણુ એટલે આ અંદરનો નાનામાં નાનો વિભાવ ભાવ પણ તારો નથી. પરમાણુને દ્રષ્ટાંતથી સમજે. આ સાંભળવાનું છે જીનવાણીની આ વાત અત્યારે ચર્ચા ચાલે છે. આત્મા જે વિકલ્પ ઉઠે છે રાગ આત્માનું આત્માથી બહાર થાય છે. આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે. રાગ જ્ઞાનથી બહાર ને જ્ઞાયથી બહાર છે. જ્ઞાનથી પણ બહાર અને જ્ઞાયથી પણ બહાર થાય છે. ભેદ જ્ઞાન પારંપર એમ જાણવામાં આવે છે. એ રાગ થી હું ભિન્ન છું એવું જે જ્ઞાન થાય એ જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. અનુભૂતિમાં રાગ ન હોય, અનુભૂતિમાં તો જ્ઞાન જ હોય. અનુભૂતિ એટલે જેવો આત્મા છે એવું સન્મુખ થઈને ઉપયોગ અંદરમાં ગયો તો શુદ્ધ ઉપયોગ થાય, આત્માનો અનુભવ થાય. એમાં આનંદ હોય, આનંદ હોય જ્ઞાનમાં, અનુભૂતિમાં અનાકુળ આનંદ. જ્યારે સમ્યક દર્શન થાય ને ત્યારે એને આનંદ આવે. પછી બહાર નીકળે ને સવિકલ્પ દશામાં આવે ત્યારે પણ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાયા કરે, ઉર્ધ્વપણે મુખ્યપણે. એવી એક સ્થિતિ ભજી જાય. અનુભૂતિ એટલે આત્માને સન્મુખ થઈને જેવો આત્મા છે એવો અનુભવમાં લેવો, પ્રતીતમાં લેવો, એનું નામ અનુભૂતિ. એ અનુભૂતિમાં ત્રણ અંશ સમાઈ ગયા: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક મોક્ષ માર્ગ. એક અનુભૂતિ શબ્દમાં ત્રણ અંશ આવી ગઈ. આત્માનો અનુભવ અનંતકાળથી રાગનો અનુભવ થતો હતો. હવે આત્માનો અનુભવ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, એક જ છે. જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, પછી અભેદ એક જ છે. રાગને કરું છું એ છોડી દો બિલકુલ, અને રાગને જાણું છું એ છોડી દો. જાણનાર જણાય છે બસ. તો ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરતા એક સમય આવી જાય એવો કે ઉપયોગ અંદરમાં લાગી જાય. જેને યાદ કરો, જેવું સ્મરણ કરો એવા થઈ જશો. બરાબર. જેવું સ્મરણ તમે કરો, હું કરતા છું તો અજ્ઞાન ઊભું થશે. અને હું જ્ઞાતા છું, જાણનાર જણાય છે. સ્મરણ કરતા એક સમય એવો આવે એકાએક, એને ખબર ન હોય, ઉપયોગ ઢળી જાય. એવો પ્રત્યક્ષ અનુભવ થઈ જાય. ગ્રસ્ત અવસ્થામાં થાય. હે સુખી છે, ખ્યાલ પોતાને આવી જાય, પોતે જાણી શકે. અનુભવની વાત પોતે જ જાણે, બીજો ન જાણે. પડખે હોય પોતે જાણી શકે, બરાબર જાણી શકે કે આજે અનુભવ થયો, ભવનો અંત આવી ગયો, આનંદ આવ્યો મને, એની મોર છાપ છે. આનંદ આવ્યો એની મોર છાપ. આમાં ઈ જ વિશિષ્ટતા, જુદા પ્રકારનો આનંદ છે. આ બહારની સુખની વાત કલ્પનાની નથી, એ તો પોતે જ જાણે. હા, જુદા પ્રકારનો આનંદ, હા, વિશિષ્ટ પ્રકાર. તારા ઉપર હાથ પડે છે. હમણાં જોયું, 4-5 વખત મેં જોયું. છે એનામાં અમારા ચંપામાં, પ્રવીણામાં, પ્રવીણા પણ બહુ સ્વાધ્યાય કરે નિરંતર. बहुत खुशी की बात. अनंत काल में एवो एक समय આવી ગયો
કે जाननार जनाई છે अनंत काल से नहीं आया नहीं आया। वो भाव में आवे ही नहीं भाव में आए और हाँ। उसकी मूर्छा पे अतीन्द्रिय आनंद आता हाँ, है। वो तो दूसरा वो समय जात जुदी आनंद की, हाँ। सिद्ध जैसे आनंद है, जिस सिद्ध जैसा सही बात। ये आनंद की जाति जुदी है। जाति है। कोई जाने और केवल ही जाने, तीसरा बाजू में बैठा तो नहीं जाने। प्रेमचंद जी इधर बैठा है ने आनंद की डुबकी अंदर मार देवे तो आजू बाजू ये मीठा भाई जाने नहीं। क्या बात फरमाई आपने हाँ। ये तो बहुत अपूर्व बात फरमा दी पूर्व की बात है नहीं इधर तो। और मैं नाम भी किसका लिया? परम प्रताप अनंत उपकार जय हो वाह वाह साहब यही चाहिए थी आपकी वाणी वाह साहब बहुत मेहरबानी થઈ ગયો પરોપકારી કરતા નથી. બોલો. માતા છું કરતા નથી જાણનાર જણાય છે, જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. ખરેખર પર જણાતી નથી બા જાઓ. આવો નગીનદાસ. બોલો. હું જાણનાર છું, હું જાણનાર છું કરનાર નથી. કરનાર નથી જાણનાર જણાય છે, જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. ખરેખર પર જણાતું નથી. બસ આ મહામંત્ર આપે છે તમારા પિતાજી. બસ તમે આ મારા પુત્ર છો. हाँ भानुबेन उन्होंने बुलाया तो चलो। બોલાવે છે બેન બેન ચંપાબેન અહીંયા ઉભી રહેતું. અહીંયા ઉભી રહે. અહીંયા ઉભો રહો. ભાઈ મામા આમ સીધા થાઓ, આમ સીધો સીધો એની જુઓ. સામે એની સામે જો. હા બોલો. હું જાણનાર છું, બોલો. હું જાણનાર છું કરનાર નથી. કરનાર નથી જાણનાર જણાય છે, જાણનાર જણાય છે ખરેખર મને પર જણાતું નથી. ખરેખર મને પર જણાતું બસ નથી એ મહામંત્રની સાધના કરો તો પરમાત્મા થઈ જશો. બસ आओ चंपाबेन भाई आम थोड़ा અંદર बस બસ બોલો. હું જાણનાર છું, કરનાર નથી. હું જાણનાર છું કરનાર નથી જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. જાણનાર જણાય છે. ખરેખર પર જણાતું નથી બસ આ મહામંત્ર છે. આ મંત્રની સાધના કરતા શાંતિ થશે અને સુખ પણ ઉત્પન્ન થઈ જશે. બસ आम जो तो આમ જો. આમ જો. જરા સામ આગે हाँ जी અચ્છા બોલો. હું જાણનાર છું, હું જાણનાર છું કરનાર નથી. કરનાર નથી જાણનારો જણાય છે, જાણનારું જણાય છે ખરેખર પર જણાતું નથી. ખરેખર પર જણાતું નથી બસ સંજય આવ. સંજય તારી બહુ જરૂર છે. ખાસ તને બહુ જરૂર છે. आम आम बेसी जाओ कोई भी। હવે બોલો. પૂછો છે. હું જાણનાર છું, હું જાણનાર છું કરનાર નથી. કરનાર નથી જાણનારો આત્મા જણાય છે, જાણનારો આત્મા જણાય છે ખરેખર મને પર જણાતું નથી. ખરેખર મને પર જણાતું આ મંત્રની સાધના કરવી. જે નમોકાર મંત્ર આપણે બોલીએ ને એવી રીતે આ નમોકાર મંત્ર રૂપ થઈ જાય આત્મા. એવો આ મંત્ર છે. પરમેશ્વર મળી જાય. परमेश्वरी तेरी जा એમને વધારે આપ્યું એમને વધારે કારણ છે કે આ વ્યાજ છે ને. આ વ્યાજ છે. કાગળ તારી મમ્મીને આપ્યો છે. પર જાણવાનું બંધ થશે તો મોહનો ક્ષય થઈ જશે. જાણનારને જાણતા મોહ ઉત્પન્ન નહીં થાય. પછી થોડો રાગ ઉત્પન્ન થશે. ધીમે ધીમે ખ્યાલ થશે. બસ. એમને ઠીક આ વિચાર આવ્યો.